બિલકુલ, એટલે આપણે જણાવી દઉં કે જે 7th ડે સ્કૂલનો જે સીસીટીવી સામે આવ્યો છે તેને લઈને એક રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ આ રિપોર્ટની પુષ્ટિ નથી કરતું, પણ આ રિપોર્ટની અંદર ક્યારે શું બન્યું છે એ ટાઈમલાઈન જે છે એ બતાડવામાં આવી છે. કયા સમયે કઈ ઘટના બની હતી તે સીસીટીવીના દરેક ફ્રેમ્સને અહીંયા બતાડવામાં આવી છે અને સ્કૂલ દ્વારા આ જે દાવાઓ કરવામાં આવે છે તેને લઈને આ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે 12:49 અહીંયા સ્કૂલમાં જ આ પ્રિમાઇસીસની અંદર આપ જોઈ શકો છો કે નયન એ જોવા મળે છે યલો ટી શર્ટમાં. તે ગેટ નંબર 3 નજીક જોવા મળે છે. ત્યારબાદ જ્યારે આપણે બીજી ફ્રેમ જોઈએ છીએ તો 12:50 આ સમય કે જ્યારે સ્કૂલ પ્રિમાઇસીસના બહાર નીકળતો નયન જોવા મળે છે ગેટ નંબર 3થી. ત્યારબાદની જે આપણે ફ્રેમ જોઈએ તો આ ફ્રેમ કે જ્યારે 12:53 આ સમય કે જ્યારે નયન ફરીવાર સ્કૂલના પ્રિમાઇસીસમાં આવે છે ગેટ નંબર 3થી. પણ અહીંયા આપ જોઈ શકો છો કે નયનના હાથ જે છે તેના પેટ ઉપર છે, એટલે કે અહીંયા અટેક થયો હોય તેવું અહીંયા જોવામાં આવી રહ્યું છે. પણ અહીંયા સ્કૂલ દ્વારા જે દાવો કરવામાં આવ્યો છે કે કોઈ પણ પ્રકારનું બ્લડનું એવિડન્સ નથી, એટલે કે તેના પર એવો કોઈ ઘાતકી અટેક અત્યાર સુધી નથી થયો તેવો આ દાવો રિપોર્ટ કરે છે. સીસીટીવી ફૂટેજની અંદર જોવા મળે છે. પણ ત્યારબાદ જ્યારે સિક્યુરિટી અલર્ટ થઈ જાય છે 12:54 સિક્યુરિટી ગાર્ડ એ અલર્ટ થાય છે અને ત્યારબાદ એક સિક્યુરિટી ગાર્ડ જે છે એ સુપરવાઇઝરને કોલ કરે છે. 12:54 આ સમય ત્યારે અહીંયા જે સિક્યુરિટી ગાર્ડ છે તે અલર્ટ થઈ જાય છે. સ્કૂલ સ્ટાફ જે છે એ 12:56 કે જ્યારે સ્કૂલ સ્ટાફ જે છે તે નયન પર અહીંયા નયનને ચેક કરે છે અને અલર્ટ કરે છે સિક્યુરિટી ગાર્ડને. અને ત્યારબાદની જે ઘટના છે કે જ્યારે એવું કહેવામાં આવે છે સ્કૂલ દ્વારા કે 108ને ફોન કરવામાં આવ્યો છે. સ્કૂલ સુપરવાઇઝર જે છે એ કોલ કરે છે નર્સને અને 108ને ફોન કરે છે. પણ ત્યારબાદ જ્યારે સ્કૂલના હેડમાસ્ટર સુપરવાઇઝર એ તમામ અલર્ટ થઈ જાય છે, હેલ્પ માટે ફોન કરે છે. આ સમય છે 12:56 પણ ત્યારબાદની જે ઘટના કે જ્યારે સ્કૂલમાં તેના નયનના મમ્મી આવે છે અને ત્યારબાદ એ 1 વાગ્યાનો સમય કે જ્યારે તેના મમ્મી રિક્વેસ્ટ કરે છે કે કોઈ પણ પ્રકારની એમ્બ્યુલન્સની રાહ નથી જોવી અને સીધી જ એને રિક્ષામાં બેસાડીને તેની હેલ્પ કરવા માટે હોસ્પિટલ લઈ જવા માટે કહે છે. ત્યારે અહીંયા સ્કૂલ પ્રશાસન જે કહી રહ્યું છે કે સીધા જ તેને રિક્ષામાં લઈ જવામાં આવે છે. અહીંયા આપ જોઈ શકો છો કે વાન જોવા મળે છે, સ્કૂલ વાન, પણ એને રિક્ષામાં લઈ જવામાં આવે છે. તેના મમ્મી દ્વારા કહેવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની એમ્બ્યુલન્સની રાહ નથી જોવી અને ત્વરિત અહીંયા રિક્ષામાં બેસાડીને તેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. રિક્ષામાં બેસીને 1:36 નયન જે છે એ રિક્ષામાં બેસીને હોસ્પિટલ જવા રવાના થાય છે. રિક્ષામાં નયનની સાથે તેના માતા પણ છે અને હેડમાસ્ટર પણ છે. ત્યારબાદ 1:01:02 જ્યારે સરદાર પટેલ હોસ્પિટલ રવાના થાય છે રિક્ષામાં બેસીને, એના પછી 10 મિનિટ બાદ 1:11:42 સ્કૂલ પ્રિમાઇસીસની અંદર ગેટ નંબર 2થી 108 એમ્બ્યુલન્સ આવતી જોવા મળે છે. 1:11:42 એમ્બ્યુલન્સ એન્ટર થાય છે અને તેની 1 મિનિટ બાદ પોલીસ જે છે એ સ્કૂલ કેમ્પસમાં પહોંચે છે અને ત્યારબાદ ઇન્ક્વાયરી થાય છે. સિક્યુરિટી ગાર્ડને પૂછપરછ કરવામાં આવે છે પોલીસ દ્વારા. એટલે કે આખો ઘટનાક્રમ જે છે એ આ 7th ડે સ્કૂલનો આખો ઘટનાક્રમ કે જેમાં જે સીસીટીવી સામે આવ્યા છે તેને લઈને આ રિપોર્ટ વાયરલ થઈ રહ્યો છે. આ રિપોર્ટની પુષ્ટિ ગુજરાત ફર્સ્ટ નથી કરતું, પણ અહીંયા દાવા કરવામાં આવ્યા છે કે આ સીસીટીવીની અંદર ક્યારે કયા સમયે શું થઈ રહ્યું છે તે દાવો થયો છે સ્કૂલ દ્વારા. પણ અહીંયા હવે ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ હાથ ધરશે. જી.